નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। નર્મદામયા બ્રિજ પર 1.84 કરોડના ખર્ચે રેલિંગની મંજૂરીના 18 કલાકની અંદર જ એક યુવતીનો મોતનો ભૂસકો। બ્રિજ પરથી નદીમાં આત્મહત્યાના બનાવો અટકાવવા રેલિંગની મંજૂરીની જાહેરાત બાદ જ વધુ એક બનાવ સામે આવ્યો। બ્રિજ પર યુવતીની એક્ટિવા સાથે રહેલ કાર ચાલકને લઈ આત્મહત્યાનું રહસ્ય ઘેરાયું। અંકલેશ્વરમાં વાવાઝોડા બાદ આજે ફરી કમોસમી વરસાદ વરસતા ડાંગરનો રહ્યો સહ્યો પાક પણ નષ્ટ થવાની કગારે। અગાઉ પલળી ગયેલો પાક આજે ફરી ભીંજાતા ખેડૂતોને બેવડો માર। ભરૂચ જિલ્લાના 7 તાલુકામાં કમોસમી વરસાદ। 2 કલાકમાં અંકલેશ્વરમાં 2, ઝઘડિયા અને હાંસોદ તાલુકામાં 1.5 ઇંચ વરસાદ। ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। ભરૂચના નર્મદામયા બ્રિજ પર સુસાઇડના બનાવો રોકવા 1.84 કરોડના ખર્ચે રેલિંગને મળેલી મંજૂરીના 18 કલાકમાં જ એક યુવતીએ બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી। ભરૂચના નર્મદામયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા બ્રિજની બંને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી। આખરે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 1.84 કરોડના ખર્ચે બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે। ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે, પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદામયા બ્રિજ લોકો માટે મોતનું વહાલું કરવા માટેની ઓળખ બની ગયો હતો। ભરૂચના આગેવાનો સહિત લોકોએ બ્રિજની બંને તરફ જાળી લગાવવા માંગ કરી હતી। આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું। ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટે વહીવટી મંજૂરી માંગી હતી। ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। જો કે આજ રોજ નર્મદામયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો। યુવતીએ મોપેડ બ્રિજ પર મૂકી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી। નદીમાં તરવૈયાઓએ જ્યાં શોધખોળ આરંભી છે, ત્યાં બ્રિજ પર એક કારને લઈ આવેલા યુવાનની આ આત્મહત્યાની ઘટનામાં શંકાસ્પદ ભૂમિકા સામે આવી રહી છે। પોલીસે આ અંગે યુવતીની શોધખોળ સાથે તપાસનો દોર પણ શરૂ કર્યો હતો। અંકલેશ્વર પંથકમાં બીજી વખતના કમોસમી વરસાદને કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। અંકલેશ્વર અને હાંસોદ પંથકમાં તાજેતરમાં આવેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું। ખેડૂતોએ મહેનત કરીને પકાવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે, પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું હતું। ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરી ખેતરમાંથી બહાર કાઢ્યો હતો અને રોડ પર સૂકવ્યો હતો। હાંસોદના કુદાદરા પર્વત અને અંકલેશ્વરના સિસોદરા તેમજ પંડવાઈ સહિતના ગામોમાં મુખ્ય માર્ગ પર ખેડૂતોએ ડાંગર તપાવવા મૂક્યું હતું, પરંતુ આજે સવારે ફરીવાર વરસેલા કમોસમી વરસાદના કારણે રોડ પર સૂકવેલો ડાંગરનો પાક પણ પલળી જતા વ્યાપક નુકસાન થયું હતું। આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે પહેલા ડાંગરનો ભાવ ₹500 હતો, પરંતુ સતત 2 વાર વરસાદ વરસતા હવે તેમાં ₹100નો ઘટાડો થઈ ₹400ની આસપાસ વેપારીઓ ભાવ આપી રહ્યા છે। ત્યારે ખેડૂતોને ભારે આર્થિક નુકસાનની સહન કરવાનો વારો આવ્યો છે। સરકાર આ બાબતે તાત્કાલિક સર્વે કરાવી સહાયની જાહેરાત કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। નુકસાન એટલે પૂરી નુકસાન 2 વારનો વરસાદ પડી ગયો અમારે। હવે કરવું હું અમારે સાંભળું કોઈ જોતું હો નથી। સરકાર પાસે જો કોઈ નુકસાન આપતા હોય તો ઠીક છે, 2 વારનો વરસાદ પડી ગયેલો છે ના। આ વેપારી આવે, વેપારી તો ઉઠાવતા જ નથી। હવે કરીએ હું, વેપારી આવે તો હો જોઈને નાહી જાય। અમે જ્યારે આગળ ડાંગર કરી વરસાદ પડ્યો હતો ત્યારે ડાંગર કરાવેલી ત્યારે નુકસાન હતું, અને તે પછી ડાંગર કરાવીને ખુલ્લા મેદાનમાં અને રોડ પર સુકાવા માટે નાખેલું હતું, અને ફરી વરસાદ પડ્યો છે તો ડાંગર બધું પલાઈ ગયું છે અને ફરી ડાંગરના ભાવ ઘટી જશે અને ખેડૂતને ખોટ ખાવાનો વારો આવ્યો છે। હવે અમારી વિસ્તારમાં મોટાભાગે ડાંગર પાકનું વાવેતર છે। આપણે 15 દિવસના ગાળામાં 2 વાર કમોસમી વરસાદ થઈ ગયા છે। એના હિસાબે ઘણા બધા ખેડૂતોને નાસીપાસ થવાનો વારો આવી ગયો છે। ઘણાએ એક વરસાદ પહેલાં બધું તૈયાર કરીને માલ સૂકવી દીધો છે। હવે પાછો સૂકવેલો માલમાં પાછો વરસાદ પડવાથી જે એમણે નુકસાન હતું કે ભાઈ ઓછું નુકસાન કરે, એમાં પૂરેપૂરા નુકસાની થઈ ગઈ છે। નૈઋત્યના ચોમાસાના આગમન પહેલા જ ભરૂચ અને અંકલેશ્વરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે।
આજે વહેલી સવારથી જ ઠેર ઠેર છૂટો છવાયો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગુજરાતમાં નૈઋત્ય ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટા છવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. એ મુજબ જ ભરૂચના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારના સમયકારા ડિબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી અને છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. આ તરફ અંકલેશ્વર અને હાસોટ પંથકમાં પણ વહેલી સવારના સમયથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર શહેર, જીઆઈડીસી ગ્રામ્ય વિસ્તાર તેમજ હાસોટ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સિઝનમાં બીજી વખત કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે. ખાસ કરીને ઉનાળુ ડાંગર બનાવતા ખેડૂતોએ આ માવઠાના કારણે નુકસાની વેઠવાનો આવે એવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ ખાતે 2 કલાકમાં અંકલેશ્વરમાં 2 ઇંચ, ઝઘડિયા અને હાસોટ તાલુકામાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ભરૂચ, વાલિયા, વાગરા અને નેત્રંગમાં 1.5 ઇંચ સુધી આકાશી જળ વરસ્યા હતા. ભરૂચ મામલતદાર કચેરી નજીક ગેરકાયદેસર ઉભા કરાયેલા 50 દબાણો પોલીસ બંદોબસ્ત સાથે હટાવાયા. ભરૂચ શહેરની મધ્યમાં આવેલા મામલતદાર તથા કલેક્ટર કચેરી સંકુલ સામે વર્ષોથી વસવાટ કરતા ગેરકાયદેસર ઝૂંપડાઓ અને દબાણો સામે તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી હતી. આજે મામલતદાર માધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ બળ તથા પાલિકા કર્મચારીઓની મદદથી 50 થી વધુ ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા. દબાણ હટાવ અભિયાન દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આ ઝૂંપડાઓ સરકારી જમીન પર અનધિકૃત રીતે બાંધવામાં આવ્યા હતા અને તંત્રની સૂચનાઓ છતાં દબાણો દૂર ન થતા દબાણ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે તંત્રની દબાણ હટાવો કામગીરી સામે સ્થાનિકો અને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તંત્ર દ્વારા નાના લોકોને હેરાન કરવામાં આવે છે, પરંતુ અન્ય સ્થળે ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવતા નથી. મારા લગભગ 12 વર્ષથી ગલ્લો ચાલે છે અહીંયા. અમે ગરીબ લોકો જ બધા અહીંયા વસેલા છે. એ લોકોના બધાના ઝૂંપડા તોડી કાઢ્યા છે. અમને લોકોને 2-3 દિવસની અંદર જ ખાલી કરવાનું કીધું, એના બદલે ખાલી અમે કરી જ નાખ્યું છે. હવે ગયા મળે એને અમને કરવાનું આપે. કઈ તમારા ઘરે કોઈ કમાવાળો ખરો? કોઈ નથી. અમે વિધવા બેન છે, અમે ક્યાં જઈએ? અમારી ઘરમાં કેટલા જણ છો? ઘરમાં 2 છોકરા છે ને 1 છોકરી છે. હજુ કોઈ કમાવા વાળું છે નહીં. ગુજરાતમાં આ ભૂપેન્દ્રભાઈની સરકારનું જે બુલડોઝર અત્યારે ચાલી રહ્યું છે, એ હર હંમેશા જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એ લોકો ઉપર જ ચાલતું આવ્યું છે. ત્યારે આ અધિકારીઓને પણ આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યારે સરકાર બદલાશે ત્યારે કોઈ આ ભાજપના નેતાઓ તમને બચાવવા માટે નહીં આવે. એટલે મહેરબાની કરી અને તમારે જો ઓર્ડર જ કરવા હોય તો જે પાક્કા બાંધકામો છે એની ઉપર ઓર્ડર કરો. એટલે આજરોજ જે કલેક્ટર કચેરી પાસે જે કાચા બાંધકામો કરી રોજનું રોજ ગુજરાન ચલાવતા લોકોના જે ઝૂંપડા ઉપર જે બુલડોઝરો ચલાવવામાં આવ્યા છે, ત્યારે પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબને રજૂઆત કરી છે મળીને, ત્યારે એમનું કહેવું એવું છે કે અમારી ઉપરથી ઓર્ડર છે એટલે અમારે કરવું પડશે. ત્યારે અમે એમની સાથે આ વાતથી સહમત છે. દબાણો સરકારી કચેરીની આજુબાજુમાં હોય, સરકારી જમીનોમાં હોય, એ દૂર થવા જ જોઈએ. પરંતુ વાલા દવલાની નીતિથી જ્યારે દૂર થાય તો એનો અમે સખતમાં સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. ત્યારે આપણા ભરૂચની અંદર આપ સૌ જોઈ શકો છો કે સ્ટેશન રોડ ઉપર જે સિટી સેન્ટર આવ્યું છે, ત્યાં જે થિયેટરનું જે બોક્સ ઓફિસ ટિકિટ બોક્સ ઓફિસ જે બનાવવામાં આવી છે, એ પણ બિલકુલ બહાર ગેરકાયદેસર જગ્યામાં છે. એની બહાર જે રિક્ષા સ્ટેન્ડ હતું એ રિક્ષા સ્ટેન્ડ બંધ કરી અને એ લોકો એને જગ્યાને કોર્ડન કરી દીધી છે. સાથે જ એ લોકો ત્યાં આગળ પાર્કિંગના ભાડા લઈ રહ્યા છે. સાથે જ આપણે વાત કરીએ કોલેજ રોડ ઉપર, તો જે દ્વારકાધીશ છે ખેટલા આપા છે એની બાજુમાં જે બીજી એક રેસ્ટોરન્ટ આવી છે, આ જે ગેરકાયદેસર જે બાંધકામો છે એ પણ દૂર થવા જોઈએ. વાલિયા ઝઘડિયામાં લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં 1 જૂને બીટીએસની વિસ્તાર રેલીની જાહેરાત. લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે આદિવાસી વિસ્તારમાં આવેલા વાલિયા ઝઘડિયા તાલુકાના 20 થી વધુ ગામો વિસ્થાપિત થનાર છે, તો 3000 હેક્ટરથી વધુ જમીન સંપાદન કરનાર છે. વાલિયા ઝઘડિયા તાલુકાના તમામ ખેડૂતો સાથે જીએમડીસીએ લોક સુનાવણી યોજી હતી, પરંતુ તમામ ખેડૂતોએ તેનો વિરોધ કર્યો હતો. બિલિસ્તાન ટાઈગર સેનાના રાષ્ટ્રીય પ્રમુખ દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ વાલિયા ઝઘડિયા લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં 1 જૂને વિશાળ રેલીનું આયોજન કર્યું છે, જેના પગલે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મારે વાલિયા ઝઘડિયા અને ભરૂચની જનતાને જણાવવાનું કે
કે વાલિયા તાલુકાની અંદર અને ઝઘડિયા તાલુકાની અંદર જીએમડીસી દ્વારા જે આદિવાસી વિસ્તારને ગામડાઓને વિસ્થાપિત કરવાને માંગે છે, તો એ વિસ્થાપિત નહીં થાય એના માટેની અમારી લડાઈ છે. માનનીય છોટુભાઈ વસાવા સાહેબ વર્ષોથી જમીનદારો સામે લડ્યા અને એ જમીનો જ્યારે આજે સરકાર પણ એક જમીનદાર જ છે, એ જમીનો આજે અહીં વિસ્થાપિત કરવાની માંગે છે, એ કદી થવા નહીં દે. અમે એની અંદર વિરોધ પણ કર્યો છે આગળ જ્યારે એનું હિયરિંગ થયા, અને એના માટે અમે આખરી સુધી લડી મરીશું. અને અમારી પર પહેલાં તો એ લોકોએ અમારી પર ગોળીઓ મારવી પડશે, જેના લીધે અમે ટૂંક સમયની અંદર એક મોટી રેલી અમે બિલિસ્તાન ટાઈગર સેના દ્વારા એક મોટી રેલી કાઢવા માંગીએ છીએ. આમોદના પુરસા ગામના મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર. 7 પૈકી 6 સભ્યોએ દરખાસ્તને આપ્યો ટેકો. ભરૂચના આમોદ તાલુકાના પુરસા ગામે ગ્રામ પંચાયતના સરપંચ લખીબેન છગનભાઈ પરમાર વિરુદ્ધ પંચાયતના 7માંથી 6 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પાસ કરી છે. તારીખ 25 એપ્રિલે આ દરખાસ્ત ગ્રામ પંચાયતને રજૂ કરાઈ હતી. આ બેઠક તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી નિરંજનદી પ્રજાપતિની અધ્યક્ષતામાં યોજાઈ હતી. મીટિંગમાં એક સભ્ય જહાંગીર ખાન હમીદ ખાન ગેરહાજર રહ્યા હતા, જ્યારે 6 સભ્યોએ દરખાસ્તને સમર્થન આપ્યું હતું. અવિશ્વાસની દરખાસ્ત માટે કારણ જણાવવામાં આવ્યું કે સરપંચ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના કાર્યો કરતા હતા, જેથી લોકોમાં અસંતોષ સર્જાયો હતો. અમારા ગામ પુરસાની અંદર મારા મમ્મી લખીબેન છગનભાઈ પરમાર સરપંચ તરીકે હતા. હવે અમારા ગામના 7 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી આજ રોજ. હવે તેમાં સભ્યો દ્વારા કારણ એવું બતાવવામાં આવ્યું છે કે સરપંચ અમને પૂછ્યા વગર, અમને ધ્યાનમાં લીધા વગર નિર્ણયો કરે છે. પરંતુ જો આમ જ કહ્યું તો શું સતત આ 4થું વર્ષ ચાલી રહ્યું છે, તો અત્યાર સુધી શું આમ જ કામો થયા છે? ગામમાં દરેક વિકાસના કામો થયા છે, પરંતુ હાલમાં એ લોકો અમે અનુસૂચિત સમાજના છે અને મારા મમ્મી અમુક કામોમાં વિરોધ કરે છે કે આ કામ ખરેખર કરવા જેવું નથી, તો આપણે ન કરવું જોઈએ. પરંતુ એમને તો એમ જ છે કે અમે કહીએ તે જ પ્રમાણે કામ થવા જોઈએ, અમે ના કહીએ તે કામ નહીં કરવાનું. જ્યારે મારા મધર ખોટા કામો માટે વિરોધ કરે છે તો એ લોકો એમ જ કહે છે કે અમે તમને સત્તા પરથી દૂર કરી દઈશું. અને આને જ કારણે આ લોકોએ સત્તા લાલચુ લોકોએ મારા મમ્મીને સરપંચ તરીકેથી આજરોજ દૂર કર્યા છે. અંકલેશ્વર તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણમાં 9 જેટલા પ્રશ્નોનો નિકાલ કરાયો. અંકલેશ્વર તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મામલતદાર કચેરી ખાતે યોજાયો હતો, જેમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 7 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા, જે તમામ પ્રશ્નોનો નિકાલ કરાયો હતો. આજરોજ મેં એપ્લાય કરેલી હતી, જેમાં મારા 2 નામ હતા. સર્વે નંબર 105 સુરવાડી ગામની, સર્વે નંબર 105-3, 105-4માં 2 નામ આવેલા હતા. એ આજરોજ મારું એ કામ થઈ ગયું છે. દર માસની 1 થી 10 તારીખમાં ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતનો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે. તેમાં આપના મૂંઝવતા પ્રશ્નોનો અરજી કરી ઓનલાઈન પણ એની સુવિધા આપવામાં આવેલ છે, જેથી સ્વાગત પોર્ટલમાં અરજી કરી એનો નિકાલ થઈ શકે તેમ છે. રાજ્યમાં ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સામે વિરોધના વંટોળ વચ્ચે અંકલેશ્વરમાંથી વધુ વીજ બિલ આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહેતા અને સામાન્ય પરિવારના પટેલ જુલેખા મોહમ્મદના મકાનમાં દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યું હતું. જો કે ગતરોજ રાત્રિના સમયે ડીજીવીસીએલ દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું તે બિલની રકમ ₹6.29 લાખ જોતા જ મકાન માલિકના હોશ ઉડી ગયા હતા. મકાન માલિકે જણાવ્યું હતું કે આટલી મોટી રકમ જોઈને મને એકદમ જ જણજણાતી પહોંચી હતી. ત્યારબાદ આજ રોજ સવારે દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડની નવી કચેરી ખાતે પહોંચી આ મામલે રજૂઆત કરતા મહિલા અધિકારીએ જણાવ્યું હતું કે આ બિલ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવ્યું છે, અમારી કોઈ ભૂલ નથી. પરંતુ સિસ્ટમની ભૂલના કારણે આટલું મોટું બિલ સામાન્ય માણસને આવતા જ પ્રશ્નો ઊભા થાય છે કે સિસ્ટમ કામ કરે છે કે માનવી કામ કરે છે. સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે, જે સંદર્ભમાં વધુ એકવાર આટલું મોટું બિલ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. હું સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહું છું મારી મમ્મી જોડે. ઘરમાં હું ને મારી મમ્મી અમે 2 જણ જ રહીએ છીએ. હવે મારું બિલ છે, બિલમાં નામ આવે છે પટેલ જુલેખા મોહમ્મદભાઈ.
હવે મારો આ સ્માર્ટ મીટર એ લોકો 2 મહિનાથી લગાવી ગયા છે. તો 2 મહિનાની અંદરમાં મારું આ પહેલું બિલ આવ્યું, તો બિલ મારું આવ્યું 6,29,704 રૂપિયા અને 30 પૈસા. હવે ગઈકાલે રાત્રે મારા પર બિલ આવ્યું. આ તો મેં મારી મમ્મીને જાણ ના કરી, નહીં તો મારી મમ્મી તો આજે આ દુનિયામાં જ ન હોતે. મને જ્યારે બિલ આવ્યું ત્યારે ત્યારથી મને છાતીમાં એટલો દુખાવો અને મારા માથામાં એટલો દુખાવો થઈ ગયો કે હું શું કહું. મને આખી રાત કેવી રીતના મેં કાઢી છે તો મને કંઈ આઈડિયા પણ નથી કે એવી રીતના મેં રાત આખી કાઢી છે. સવારે હું 9 વાગે ગઈ ત્યાં જીબીમાં, ને ત્યાં જઈને મેં કીધું તો ત્યાં મેં કર્મચારીઓની વાર જોઈ. કર્મચારી આવ્યા તો ત્યાં કર્મચારી મેડમને મેં પૂછ્યું કે મેડમ આવું છે, તો મેડમે એવું કીધું કે હા એ જીબીની મિસ્ટેક છે, સર્કલની મિસ્ટેક છે. તો જો આવી રીતના સામાન્ય માણસને દરેક વખતે આવી રીતના બિલ આવે તો માણસ કેવી રીતના હેન્ડલિંગ કરશે? અને તે ઓન ધ સ્પોટ ભરતા તો પછી ભરે, પણ ઓન ધ સ્પોટ એને તાત્કાલિક એને એટેક આવી જાય એવું આ કામ થઈ ગયું કે જ્યારે વપરાશ ના હોય ને આટલું બધું બિલનું આવી જતું હોય તો આ લોકો શું ધ્યાન આપે છે? જાડેશ્વરના હરિહર કોમ્પ્લેક્સ નજીક મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગના મામલામાં 2 મહિલા આરોપીની ધરપકડ, જ્યારે 3ને વોન્ટેડ જાહેર કરાયા. ભરૂચ શહેરના હરિહર કોમ્પ્લેક્સ સામે જાડેશ્વર રોડ પર બ્લુ કલરની મોપેડ ઉપર આવેલ 2 અજાણ્યા આરોપીઓએ મહિલાના ગળામાંથી સોનાની 1.5 તોલાની 1.27 લાખની ચેઇન આંચકી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સ આધારે આરોપીનું પગેરું શોધી કાઢવા વર્કઆઉટ હાથ ધર્યું હતું. દરમિયાન માહિતી મળી હતી કે ચીલ ઝડપમાં હોન્ડા ડિયો મોપેડ ઉપયોગ થયેલ છે અને આ ગુનામાં ભરૂચ પાટા તળાવ વૈરાગી વાડ ખાતે રહેતો સલમાન રસૂલ શેખ તથા તેના 2 માણસો સંડોવાયેલા છે. જેના આધારે પોલીસે તપાસ કરતા સલમાનની માતા ફાતેમા તથા સલમાનની પત્ની તનવીરા ચોરીની ચેઇન વેચવાની ફિરાકમાં હતા. એ દરમિયાન તેઓને ઝડપી પાડ્યા હતા. ગુનામાં સંડોવાયેલ સલમાન રસૂલ શેખ ક્યારેક બહારથી તેના મિત્રો બોલાવી ચોરી કરવા જાય છે. સલમાને મોહસિન રફીક અંસારી અને ફૈજાનને જે પંડિત તરીકે ઓળખાય છે તે બંનેને બોલાવેલા હતા અને તેઓ દ્વારા ચીલ ઝડપના ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ મામલામાં સલમાન ગુલામ રસૂલ શેખ, મોહસિન રફીક અંસારી અને ફૈજાન ઉર્ફે પંડિતને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા. ભારતમાં કોમ્પ્યુટરની ક્રાંતિ લાવનાર તથા યુવા વયે દેશના વડાપ્રધાન બનનાર રાજીવ ગાંધી 21મી મે 1991ના દિવસે હુમલામાં મોતને ભેટ્યા હતા. આધુનિક ભારતના શિલ્પી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને ડિજિટલ ક્રાંતિના પ્રણેતા પણ ગણવામાં આવે છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર, વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ગરીબ, પછાત અને છેવાડા માનવીના વિકાસ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનાર, સ્વપ્નદ્રષ્ટા, ઉદ્યોગોની નીંવ નાખનાર, હિન્દુસ્તાનની વર્લ્ડમાં ફલક પર ઓળખ ઊભી કરનાર, કોમ્પ્યુટર ક્રાંતિ લાવનાર એવા રાજીવ ગાંધીજીની આજે પુણ્યતિથિ નિમિત્તે અમે જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ વતી એમને કોટી કોટી વંદન કરીએ છીએ. ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં ₹42 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. ભરૂચના ભોલાવ ગામે અવધૂતનગર 1 સોસાયટીમાં સ્ટ્રીટ નંબર 7 થી આદિત્ય સોસાયટી તરફ જતા મુખ્ય માર્ગના વિકાસ કાર્યોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ તેમજ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું. આ તમામ કામોની કુલ અંદાજિત કિંમત ₹42 લાખ જેટલી છે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ તથા સોસાયટીઓના આગેવાનો તથા રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે કોલેજ નજીકથી પસાર થઈ જાડેશ્વર તરફ જતા માર્ગને પણ આજુબાજુથી વધારવાની પણ મંજૂરી મેળવાઈ રહી છે. આજે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ અવધૂતનગર 1માં સ્ટ્રીટ નંબર 7થી શરૂ થઈને આદિત્યનગરને જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સાથે બીજા લગભગ 8 જેટલા કામોનું પણ એક સાથે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. કુલ મળીને 42 લાખ રૂપિયાના જુદા જુદા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરીએ છીએ. રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલની મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત આ સ્ટ્રીટ નંબર 7નો રોડ એ લગભગ 24 લાખ રૂપિયાના ખર્ચે બનશે. સીસી રોડ બનવા જઈ રહ્યો છે. આ વોર્ડ નંબર 7માંથી જ અવધૂત 2 અને બાકી આગળ નરનારાયણ બાકીની સોસાયટીમાં પ્રવેશ માટેનો એક રસ્તો છે. એટલે આગામી 3-4 દિવસમાં આ કામ શરૂ થશે. ભરૂચમાં મુંબઈથી ચોરી કરવા આવતા સસરા જમાઈ પૈકી જમાઈની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી ચોરીના 3 ગુનાનો ભેદ ઉકેલ્યો.
ભરૂચ શહેર સુપરમાર્કેટમાં આવેલ ફ્લેટના દરવાજાનો નકુચો તોડી ફ્લેટમાં પ્રવેશ કરી સોના ચાંદીના જણસો તથા રોકડ રૂપિયા 1.5 લાખ મળી કુલ 12.35 મત્તાની ચોરી થઈ હતી. આ અંગે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે ચોરી કરનાર 2 ઇસમો પૈકી એક વિરારનો રાહુલ સિલ્વરરાજ મુકનાર છે અને તે ફરી ભરૂચમાં આવનાર છે. પોલીસને મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી રાહુલની એસટી ડેપો નજીકથી ધરપકડ કરી હતી. આરોપીની કડક પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે અને તેના સસરા સિવા ધોત્રે ભંગારનો ધંધો કરતા હોય અને તે ચોરીઓ કરતા હોવાથી તેની સાથે હું પણ ચોરી કરતા શીખી ગયો હતો. સસરા જમાએ ભેગા મળી ચોરીના અનેક ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે ભરૂચ શહેર એ ડિવિઝન, વલસાડ ટાઉન અને વસઈ વિરાર જિલ્લાના ચોરીના 3 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો, જ્યારે સિવા ચીનીપા ધોત્રેને વોન્ટેડ જાહેર કર્યો હતો. વાલિયા પોલીસ દ્વારા અસામાજિક તત્વોના ઘરે વીજ મીટરની ચકાસણી કરાઈ, 2 લાખ સુધીનો દંડ ફટકારાયો. ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વોનું લિસ્ટ બનાવી તેઓના વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરી તેઓના ઘરે વીજ કનેક્શન તપાસ કરવા ડીજીવીસીએલના અધિકારીઓની ટીમ સાથે ચેકિંગ કરાયું હતું. વાલિયા પોલીસ સ્ટેશનના અસામાજિક તત્વો જેમાં ભાવેશભાઈ ભગુભાઈ વસાવા, વિક્કી ઉર્ફે વિકાસ વસાવા, સુનિલ ઉર્ફે સુખી ઉર્ફે વસાવા, લાલુ ઉર્ફે માયા ડોન વસાવા, સતનામ ઉર્ફે ધર્મેશ વસાવાના ઘરે પોલીસ ટીમ સાથે ડીજીવીસીએલના અધિકારીઓએ વીજ કનેક્શન બાબતે ચેકિંગ કર્યું હતું. તેઓના મકાનમાં વીજ ચોરી અંગે ગેરરીતિ બહાર આવી હતી. પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેઓને 2 લાખ સુધીનો દંડ ફટકાર્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બીડી તમાકુની સરકારી નિયમ વિરુદ્ધ વેચાણ કરતા 2 વેપારીઓ સામે કાર્યવાહી કરી 82,000 નો જથ્થો કબજે કર્યો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે પ્રતિન ચોકડી પાસે આવેલ ગુજરાત જનરલ સ્ટોર અને મોડર્ન સ્ટોરમાં બીડી તથા તમાકુના પેકિંગ ઉપર કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબની ચેતવણી જાહેરાત વિનાના જથ્થાનું વેચાણ કરે છે. જે આધારે તપાસ કરતા બંને દુકાન ધારકો ચિત્ર ઇમેજ વિના અને જૂની ઇમેજ વાળું તમાકુ વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બંને સ્થળેથી 82,000 થી વધુની બીડી અને તમાકુનો જથ્થો કબજે કર્યો હતો. ભરૂચની જૂની કોટ પારસીવાડ ખાતે રહેતો ટોફિક હનીફ બરફવાલા અને અકીબ હનીફ મેમણને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી. નંદેલાવ અને અયોધ્યા સોસાયટીના બુટલેગરો ₹42,000 ના દારૂના જથ્થા સાથે ઝડપાયા. ભરૂચ એ ડિવિઝન પોલીસે અયોધ્યાનગર સોસાયટીમાં ઘરમાં દારૂ વેચતા બુટલેગરના ત્યાં દરોડો પાડ્યો હતો. બુટલેગર સુનિલ મિસ્ત્રીને દારૂની 120 બોટલ કિંમત 30,000 ના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. નંદેલાવનો બુટલેગર નરેશ કહાર રેલવે સ્ટેશન થઈ એક્ટિવા પર દારૂનો જથ્થો લઈને નીકળતા પોલીસે તેને ગોડી રોડ પર અટકાવ્યો હતો. મોપેડ પર આગળ ટ્રોલી બેગમાં જોતા તેમાં દારૂના 126 કોટડિયા મળી આવ્યા હતા. પોલીસે 12,600 નો દારૂ, એક્ટિવા અને મોબાઈલ મળી કુલ 37,000 ના મુદ્દામાલ સાથે બુટલેગરની ધરપકડ કરી હતી. દારૂનો જથ્થો આપી જનાર આચારજી ચાલમાં રહેતા યોગેશ બેલેરાવને વોન્ટેડ જાહેર કર્યો હતો. અંકલેશ્વર હાઈવે અને વાલિયા નેત્રંગ માર્ગ પર 2 અકસ્માતમાં 2 વ્યક્તિના મોત. હાંસોદ તાલુકાના સજોદ ગામે રહેતા 45 વર્ષીય જયેશભાઈ રાઠોડ બાઇક લઈ ઘર તરફ પરત આવી રહ્યા હતા. અંકલેશ્વરથી સુરત તરફ જવાના હાઈવે પર ધરમકાંટા પાસે યુવાનની બાઇકને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધી હતી, જેમાં ઘટના સ્થળે યુવાનનું મોત નિપજતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના બીજા બનાવમાં વાલિયા નેત્રંગ રોડ પર ભિલોડના 38 વર્ષીય જયસિંહભાઈ ગુંડિયા પસાર થઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યું વાહન તેઓને કચડીને જતું રહ્યું હતું. વાલિયા પોલીસે અકસ્માત સર્જક વાહન ચાલકની શોધખોળ આરંભી હતી. ભરૂચ રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાં 1.36 લાખના 2 મોબાઈલની ચોરી. વેકેશનમાં ટ્રેનમાં મોબાઈલ સહિતની ચોરીના ગુનાઓમાં વધારો થયો છે. ઘાટકોપરના રોહિત મિશ્રા ભુજ ટ્રેનમાં અમદાવાદ જઈ રહ્યા હતા. ભરૂચ સ્ટેશન પર પસાર થતી વેળા તેઓ એસી કોચમાં સૂતા હતા, ત્યારે ચાર્જમાં મૂકેલ સેમસંગનો ₹1.26 લાખનો મોબાઈલ ચોરી થયો હતો. તો બીજા બનાવમાં ઓરિસ્સાનો અંકિત પાધી અમદાવાદમાં જતો હતો, ત્યારે ભરૂચ પસાર થતી વેળા તેઓનો પણ ચાર્જમાં મૂકેલ 10,000 નો મોબાઈલ ચોરી થયો હતો. રેલવે પોલીસે બંને ગુનામાં તપાસ હાથ ધરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. નર્મદા મયા બ્રિજ પર 1.84 કરોડના ખર્ચે રેલિંગની મંજૂરીના 18 કલાકની અંદર જ એક યુવતીનો મોતનો ભૂસકો. બ્રિજ પરથી નદીમાં આત્મહત્યાના બનાવો અટકાવવા રેલિંગની મંજૂરીની જાહેરાત બાદ જ વધુ એક બનાવ સામે આવ્યો.
બ્રિજ પર યુવતીને એક્ટિવા સાથે રહેલ કાર ચાલકને લઈ આત્મહત્યાનું રહસ્ય ઘેરાયું. અંકલેશ્વરમાં વાવાઝોડા બાદ આજે ફરી કમોસમી વરસાદ વરસતા ડાંગરનો રહ્યો સહ્યો પાક પણ નષ્ટ થવાની કગારે. અગાઉ પલળી ગયેલો પાક આજે ફરી ભીંજાતા ખેડૂતોને બેવડો માર. ભરૂચ જિલ્લાના 7 તાલુકામાં કમોસમી વરસાદ. 2 કલાકમાં અંકલેશ્વરમાં 2, ઝઘડિયા અને હાંસોડ તાલુકામાં 1.5 ઇંચ વરસાદ. ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.